નમસ્કાર. ખબર છે, દર વર્ષે 2 એપ્રિલે બાળકોના પુસ્તકો માટે એક ખાસ દિવસ ઉજવાય છે. પણ આવું શા માટે? શું છે આ દિવસ પાછળની કહાની? ચાલો આજે આપણે એ જ જાણવાની કોશિશ કરીએ કે આ દિવસ આટલો બધો ખાસ કેમ છે. હા, તારીખ છે 2 એપ્રિલ. પણ આટલી બધી તારીખોમાંથી આ જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો હશે? એની પાછળ છે ને એક બહુ જ સરસ અને પ્રેરણા આપે એવું કારણ છુપાયેલું છે. એટલે આ કંઈ ખાલી એક સામાન્ય તારીખ નથી, એની સાથે એક મોટો વારસો અને એક બહુ મોટો હેતુ જોડાયેલો છે. તો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. આખી ઉજવણીનું મૂળ છે ને એક એવા મહાન વાર્તાકાર સાથે જોડાયેલું છે જેમણે પોતાની કલમથી લાખો બાળકોની કલ્પનાને એવી તો પાંખો આપી કે જાણે સપનાની દુનિયામાં જ પહોંચી ગયા હોય. અને એ લેખક બીજા કોઈ નહીં પણ ડેનમાર્કના પ્રખ્યાત હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન છે. જી હા, 2 એપ્રિલ એમનો જન્મદિવસ છે. અને બસ એમના આ અદ્ભુત કામને, એમના સાહિત્યિક યોગદાનને એક સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે જ આ દિવસ ઉજવવામાં આવે છે. ધ લિટલ મરમેડ હોય કે ધ અગલી ડકલિંગ, આ બધી વાર્તાઓ આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે, ખરું ને? એમની કલમમાં સાચે જ એવો જાદુ હતો કે આજે વર્ષો પછી પણ બાળકો અને મોટાઓ બધાને એક સરખી રીતે ખેંચી લાવે છે. અને આ જ તો વાત છે. એન્ડરસનની વાર્તાઓ ખાલી મનોરંજન માટે નહોતી. એમની દરેક વાર્તામાં દયા, પ્રામાણિકતા અને પોતાની જાતને સ્વીકારવા જેવા કેટલાય ઊંડા સંદેશા છુપાયેલા હતા. અને એટલે જ એમનો વારસો આજે પણ એટલો જ જીવંત છે. તો સવાલ એ છે કે એક લેખકનો જન્મદિવસ આટલી મોટી આંતરરાષ્ટ્રીય ચળવળ કઈ રીતે બની ગયો? ચાલો આગળ વધીએ અને સમજીએ કે આ વિચાર કેવી રીતે આખી દુનિયામાં ફેલાયો. તો જુઓ આખી વાત કેવી રીતે આગળ વધી. 1805માં હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસનનો જન્મ થયો અને પછી એના લગભગ કહી શકાય કે 162 વર્ષ પછી 1967માં આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસની સ્થાપના કરવામાં આવી. અને આ કામ કર્યું એક બહુ જ ખાસ સંસ્થાએ. એ સંસ્થાનું નામ છે IBBY. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેનો મુખ્ય હેતુ જે છે કે બાળકો માટે સારામાં સારા પુસ્તકો ઉપલબ્ધ થાય અને એમનામાં વાંચનની ભૂખ જાગે. બસ એમણે જ એન્ડરસનના જન્મદિવસને આ ખાસ દિવસ તરીકે પસંદ કર્યો. અને IBBના ઉદ્દેશો પણ જુઓ કેટલા સ્પષ્ટ અને મહત્વના છે. આ દિવસની ઉજવણી ખાલી પુસ્તકો વાંચવા પૂરતી નથી, પણ એનાથી બાળકોની કલ્પના શક્તિ ખીલે છે. એમને અલગ અલગ સંસ્કૃતિઓ વિશે જાણવા મળે છે અને એમની વિચારવાની શક્તિ પણ વધે છે. હવે આવીએ આજના સમય પર. ટેકનોલોજીના આ જમાનામાં જ્યાં દરેકના હાથમાં ફોન અને ટેબ્લેટ છે, ત્યાં પુસ્તકોનું અને આવા દિવસોનું મહત્વ સાચું કહું તો પહેલાં કરતાં પણ વધી ગયું છે. આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. એક તરફ છે ડિજિટલ સ્ક્રીન, જ્યાં બધું ફટાફટ બદલાય છે, ધ્યાન તરત જ ભટકી જાય છે. અને બીજી તરફ છે પુસ્તકો, જે આપણને ઊંડાણપૂર્વક વિચારવા પર મજબૂર કરે છે, કલ્પના કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પુસ્તક વાંચવું એ તો મગજ માટે એક સક્રિય કસરત જેવું છે અને એ જ તો બાળકોના સંપૂર્ણ વિકાસ માટે સૌથી જરૂરી છે. એટલે જ વિશ્વ બાળ પુસ્તક દિવસ જેવા દિવસો આપણને પુસ્તકોનું મહત્વ યાદ અપાવે છે. આનાથી બાળકોમાં નાનપણથી જ વાંચનની એક સારી ટેવ પડે છે અને એમના સારા ભવિષ્ય માટે એક મજબૂત પાયો નંખાય છે. અને અંતે આ આખા સંબંધના સાર પર આવીએ. પુસ્તક અને બાળક વચ્ચેનો જે સંબંધ છે ને, એ ખાલી જ્ઞાનનો નથી, પણ એક એવી મિત્રતાનો છે જે ક્યારેય તૂટતી નથી. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. પુસ્તકો એક એવા મિત્ર જેવા છે જે હંમેશા આપણી સાથે રહે છે, સાચો રસ્તો બતાવે છે અને ક્યારેય એકલા પડવા દેતા નથી. અને 2 એપ્રિલનો દિવસ એ જ મિત્રતાને ઉજવવાનો દિવસ છે. ટૂંકમાં કહીએ તો આ દિવસ ખાલી એક ઉજવણી નથી, આ તો બાળકો માટે એમની કલ્પનાને પાંખો આપવાની, નવું જ્ઞાન મેળવવાની અને એક વધુ સારા માણસ બનવાની એક બહુ મોટી તક છે. તો ચાલો આપણે સૌ વધુ પુસ્તકો વાંચીએ અને નવી નવી જાદુઈ દુનિયાની શોધ કરીએ. કોને ખબર આગામી કયું પુસ્તક કોઈકની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે? આ વિચારવા જેવો સવાલ છે, ખરો ને?